હેલો દોસ્ત, કેમ છો? બધા મજામાં જ હશો. જય શ્રી કૃષ્ણ બધાને. તો અમે જઈ રહ્યા છીએ બ્રહ્મગીરી પર્વત ટ્રેકિંગ ઉપર. તો આપ અમારી સાથે બન્યા રહો અને વિડીયો જોતા રહો. આશીષ હેલો. Hello. હા. કેમ રે? અહીંયાથી બ્રહ્મગીરી ડુંગર ઉપર ચડવા માટે ફોરેસ્ટ દ્વારા ટિકિટ લેવામાં આવે છે. તો અહીંયાથી ફરજિયાત ટિકિટ લેવી પડે છે. લેવી જ પડે. ટિકિટ દે મને પકડવું. આશીષભાઈ જુઓ તમે. મારા પાછળ જુઓ કેટલા મોટા મોટા ડુંગરો છે. નિમેશ તો થાકી ગયો લાગે. આશીષ, શું કહો છો તમે? થાકી ગયો નિમેશ? તું તો 100 પગથિયા ચડ્યા નહીં, બેસી ગયો. હાલો ચાલો. આગળ એકલું જંગલ, ઝાડી. આગળ જતા એકલા વાંસના ઝાડ આવે છે, વાંસ જળ. તો બંને તરફ એકલા વાંસના ઝાડ તમે અંદર જોઈ શકો છો. જંગલોમાં પ્રાણી પણ હોય છે એવા. વાંસના ઝાડ એકલા. આજે રવિવાર હતો એટલે ડુંગર ઉપર ખૂબ જ પબ્લિક હતી. વીકેન્ડની મજા લેવા માટે અને ભોલે બાબાના દર્શન કરવા માટે ખૂબ જ પબ્લિક ઉપર ડુંગર ઉપર આવ્યું હતું અને બધા દર્શનનો અને કુદરતી સૌંદર્યનો લાભો લેતો હતો. આજ અમારા લાલુ થાકી ગયો છે. આજે 2 વર્ષ સતત ટ્રેકિંગ કર્યું નહીં અમે. 2 વર્ષ પછી ટ્રેકિંગમાં આવ્યા. લાલુ થાકી ગયો. ધીમે ધીમે ચડી રહ્યો છે ઉપર. બોડી ખૂબ છે એની. ઉપર બહુ ઘણા ફૂકા ને પતંગ ને એવું મળતું છે ઉપર. જય માતાજી. જય દુર્ગા. આશીષ પણ આજે તો થાકી ગયો લાગે છે. આશીષ, કેવી મજા આવે છે? ખાઈ ખાઈને વજન વધાર્યો. પ્રોબ્લેમ થાય ને હવે. લાલુ પણ એ હાલ છે. લાલુ કેટલા કેજી? 100. આશીષ 83 કેજી. અહીંયા તમે જોઈ શકો છો કે ચોમાસામાં ખૂબ જ વરસાદના કારણે થોડા પગથિયા ડેમેજીસ થઈ ગયા છે. અમને એક મહેલ જેવું, કોઠાર જેવું જોવા મળ્યું. ઉપર જઈ રહ્યો છું. ગણેશજીની મૂર્તિ.
આખું ખુલ્લું જ છે. કદાચ અહીંયા તમને મને એવું લાગે છે કે કોઠા રૂમ બનાવ્યો હશે એવું માલુમ પડે છે. એનો પાછળનો ભાગ, પાછળ એકલું જંગલ જ છે. એના ઉપર જોઈ શકો છો બ્રહ્મગીરી પર્વત. શેષ પર જવાનું છે અમારે. તો અહીંયા કશું નથી, ખાલી કોઠા રૂમ લાગે છે. છોકરાઓ ક્રિકેટ રમે છે અહીંયા. लगा दे एक शॉट लगा दे 6. કશું નથી. સૌંદર્ય કુદરતનું. આટલો શરીરનું વજન લઈને આશીષ અને જીતુ બંને ઉપર ખૂબ જ હિંમત ઉપર પૂર્વક ચડી રહ્યા છે. જબરી ડેરિંગ કહેવાય છે એ લોકોની હિંમત છે. હવે થોડે આગળ જતા ઉપર વાંદરાઓનો ખૂબ જ ત્રાસ છે. ઉપર આવો તો તમે એક ખાસ ધ્યાન રાખવું, તમારું પર્સ સાચવીને રાખવું. હાથમાંથી પણ લઈ લે છે અને બેગ સાચવીને રાખવી, બેગ પણ લઈ લે છે. તો ઉપર વાંદરાઓ ખૂબ જ ત્રાસ છે. તો કોઈ પણ ઉપર ટ્રેકિંગ કરવા બ્રહ્મગીરી ઉપર આવો તો વાંદરાથી બચીને રહો, ખાસ સૂચના છે. અને જોઈ શકો છો સાઈડ લોકેશન મસ્ત એકદમ રળિયામણું. चलो चलो वरती बोलता मनसुख हनुमान की जय. अरे फोन रेस्टोरेंट को रखी भाई, गायब कर दे. જય બજરંગ બલી કી જય. હનુમાન દાદાની મૂર્તિ છે, ખૂબ જ સુંદર લાગે છે અહીંયા. અહીંયાથી ખૂબ જ બેઠા પગથિયા છે, ચડવા થોડા મુશ્કેલ છે. પણ આગળ જોઈ શકો છો મારા જે ઉંમરવાળા કાકી છે કેટલા આસાનીથી ઉપર ચડી રહ્યા છે. અહીંના મેં લોકો જોયા તો દર્શન કરવા માટે પૂરી શ્રદ્ધાથી ઉપર ચડે છે અને બાબાનો આશીર્વાદ લે છે. રસ્તામાં અમારા ફોલોઅર્સ મળી ગયા હતા. હાય હલો કરીને આગળ ગયા. કડી ચઢાણ ડુંગરની અમે પાસ કરી.
ફાઇનલી આશીષ કુમાર બ્રહ્મગીરી પર્વત પર ઉપર આવી ગયા. અમે ટ્રેકિંગની શરૂઆત કરી હતી 11:38 અને 12:38 અમે બ્રહ્મગીરી ટ્રેકિંગ કરતા ઉપર આવવા માટે રવિવાર છે તો ખૂબ જ ભીડ છે ઉપર. લોકો સાથે નવી ઘટનામાં ખૂબ જ મજા આવે છે. પાછળ આવે છે જીતુ અને છોટા બચ્ચા હર્ષ. नीलो का से નીલુનો ચહેરો જોઈને લાગે છે કે ડુંગર ઉપર ચડતા એની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. પણ હિંમતની દાદ કેવી પડે છે. હિંમત હારી નહીં છેલ્લે સુધી ઉપર આવી ગઈ. તો આગળ અમે ખાદ્ય કરવા માટે લીંબુ પાણી પીશું. હવે તો લીંબુ પાણી પીવાના છે અમે અત્યારે. હર્ષ લીંબુ પાણી પીવાનો. એ હર્ષ લીંબુ પાણી પીવાનો નહીં. આશીષ લીંબુ પાણી પીવાનું છે. પીવાનું મારે લાલુને ખાસ પૂછવું પડે. લીંબુ પાણી પીએ ને ચરબી ઉતારવા સારું. એમાં કઈ તારો ડાયલોગ વર્ષો ના નહીં લાવવાનો ચાલે નહીં. વર્ષો લાવવાના કે તને નહીં લાવવાના ઉપર જ તને મૂક્યા હું નહીં ચાલે. ઉપર તો ભાઈ ઇઝી જ ચાલ્યા કરવાનું. આપણે ઉપર જાય ઉપર જવું એટલે એકદમ જ પવન લાગે ઠંડો ઠંડો અને થાક એકદમ ઉતરી જાય. અમે લીંબુ પાણી પીવાના. સિગરેટ ના જાન્યુઆરીનો ટાઈમ છે એટલે ગ્રીનરી તો ઓછી રહી છે. ગ્રીનરી એકદમ જ પૂરી થઈ ગઈ છે અને એક બાજુ ડુંગર પર આગ લાગી છે તો થોડું સળગી પણ ગયું છે. પણ હર્ષુની બિસ્કિટ કોણ ખાઈ ગયું? રાણીયામણું વાતાવરણ અને ગ્રીનરી થોડી ઓછી છે પણ મજા આવી રહી છે. પવન પણ ઠંડો ઠંડો આવી રહ્યો છે. તો આગળ અમે ટ્રેકિંગ ચાલુ રાખીએ છીએ. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહો. અને હા, મારું ચેનલનું નામ હિરલ પટેલ સ્પીડ ગ્રુપ છે. સરળ રસ્તો આવ્યો છે ચાલવા માટે, જોતા રહો. એકદમ સરળ. અને અમારા હર્ષુ જો હર્ષુ લટક મટક લટક મટક. હર્ષુ હા ચાલો ચાલો. હા ખરેખર નાના છોકરાઓ જોડે ટ્રેકિંગ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. પણ તો હર્ષુને દાદ આપવી પડે છે. નાનું છોકરું ઉપર સુધી થોડું ચાલ્યું અને હેમુને ઉચકવા પણ પડ્યું. પણ તો થાક એને કશું લાગ્યું નહીં. હિંમત હારી નહીં. હેમુ પણ હિંમત હારી નહીં. મજા આવી ગઈ હર્ષને. અમે ઉપર બ્રહ્મગીરી પર્વત ઉપર આવી ગયા. તમે જોઈ શકો છો મારી પાછળ જે બ્રહ્મગીરીનો ટોચ પર પર્વત છે અને દૂર દૂર સુધી ચારે તરફ ડુંગરો જ છે. અત્યારે અમે કુંડી સુધી જઈશું.
ત્યાંથી ગોદાવરી નદીનું પ્રસ્થાન થાય છે. તો અહીંથી થોડું આગળ જતાં ગોદાવરી નદીનું જે પ્રસ્થાન થાય છે એ કુંડ કૂવો કહેવાય છે. ત્યાં અમે દર્શન કરવા માટે જઈશું. તો આગળ અમારી સાથે બન્યા રહો અને વિડીયો જોતા રહો. લાઈક કરવાનું ખાસ ભૂલતા નહીં. જે તો પબ્લિક પણ ઘણી છે, રવિવાર છે અને ઉપરની મજા માણી રહી છે ડુંગર ઉપર. તો હવે અમે આગળ જઈશું થોડી વારમાં. ગોદાવરી નદીનું જે પ્રસ્થાન થાય છે ત્યાં કુંડ સુધી. વિડીયોમાં આગળ બન્યા રહો. કેવું ફિલિંગ થાય છે? રિલેક્સ થઈ ગયા? આશીષ આગ ઉતરી ગયો? પવન આવે છે મસ્ત. ડુંગર ઉપર થોડી નીચે ઉતરીને જે ગોદાવરી નદીનું પ્રસ્થાન થાય છે તો તે કુંડ સુધી આવવા માટે, દર્શન કરવા માટે થોડું નીચે ઉતરીને આવવું પડે છે. તો હું આવી રહ્યો છે. હું પહેલાં આવી ગયો હતો. ઉપર લાલુ અને આશીષ જોઈ શકો છો આવી રહ્યા છે. અને પાછળ નીલું છે, એ પણ આવી રહી છે. હેમર ઉપર બેસીને અર્શ મજા લે છે. તો અમે આગળ હવે જઈશું. પાછું બોલ એક વાર. મમ્માને પાછું બોલ. ઉમર ફાસ્ટ ફાસ્ટ. ધીમે પડી જાય મમ્મા તો એમ કે ધીમે પડી જાય મમ્મા એમ કે એટલે ધીમેથી આવ મમ્મી પડી જવાની એવું કે ની પડી જાય કે મમ્મી આવે ધીમે ધીમે આવે છે. ગુડ્ડે લાવે ના મોતી ગયા. લાલુ જોઈ શકો છો વિધિ કરવા માટે બેસી ગયો છે. બ્રાહ્મણ એની વિધિ કરી રહ્યો છે સંસ્કૃત ભાષામાં. नमो गंगे वल्लभे वहातित्वं महादेवे गोदावरे नमस्ते कपालमूर्तिरवा डोळेंदरवा. अच्छा केव्हा कधी सर्वांनी आणि केव्हा आठ ठेवाच्या पुस्तको आठ ठेवून रहा. तुला कथम पाप कथम दुःख कथम दारिद्र्य તો અંદર તમે જોઈ શકો છો હું ઊભી રહી એની પાછળ કુંડ છે, પાણી છે. પાણી એકચ્યુઅલી તમારે હાથ પગ ધોવા હોય તો ચાલે, બાકી પીવા માટે તો કામ આવતું નથી. ઉપર જે કુંડમાં પાણી હતું એ ચોખ્ખું પાણી હતું. અહીંથી લોકો પાણી ભરીને પણ લઈ જાય છે. અહીંની ગંગા નદીનું પાણી જેવું જ ક્લીન હોય છે. તો અહીંથી બધા દર્શન કરીને પાણી પણ લઈ જાય છે. જે કુંડમાં હતું આ નથી, એ તો પીવા લાયક નથી પાણી. તો તમે આવો તો અહીં હાથ પગ ધોઈ શકો છો, બાકી કુંડનું પાણી તમને પીવા લાયક મળી રહેશે. અહીં શિવજીના દર્શન પૂર્ણ કરીને અમે અહીંયાથી જ આગળ જવાના છે. જે ટ્રેક ચાલુ થાય છે એનું નામ છે દુર્ગ ભંડારા. તો આગળમાં વિડીયો બન્યા રહો અને વિડીયો જોતા રહેજો.
અહીંયા તમે જોઈ શકો છો શિવજીનું ખૂબ જ પ્રાચીન મંદિર છે અને શિવલિંગ પણ છે. તો અહીંયા તમે દર્શન કરી શકો છો. હર હર મહાદેવ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મંદિરની અંદર એટલી ભીડ છે કે શૂટિંગ કરવું ખૂબ જ અઘરું છે. તો મારી જેટલું કેપેસિટી બની એ પ્રમાણે મેં વિડીયોનું શૂટિંગ કર્યું છે. તો ઓમ નમઃ શિવાય. અહીંયા તમે શિવલિંગના દર્શન કરી શકો છો. અહીંયા બ્રહ્મગીરીનું મુખ્ય મંદિર કહેવામાં આવે છે. તમે બોર્ડ પર પણ જોઈ શકો છો. અહીંયા મંદિરના નજીકમાં દુકાનો પણ છે. પ્રસાદી ફૂલ ને એવું બધું મળી રહે છે. નારિયેળ લેવું હોય તો. અને આ પાણી લઈ જવા માટે ડબ્બા પણ મળે છે. તમારા જીતુભાઈ અહીંયાથી ડબ્બા લઈ લીધા અને જે ગંગા જળ અહીંનું કહેવાય છે હર્ષ બબુ સાથે ઊંઘી ગયો છે. હર્ષ બબુ લઈ જઈશું અમે. બરાબર ઊંઘાડે છે. હમણાં ઊંઘ આવી ગઈ છે. તો હેમુના હર્ષ બબુ ખભા ઉપર ઊંઘી ગયો છે. અને અમે